તો કચ્છના ગાંધીધામને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપતા આજ લોકોમાં હર્ષની લાગણી જોવા મળી। ભાજપ હોય કે કોંગ્રેસના કાર્યકરોએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું કે ગાંધીધામનો વિકાસ હવે બમણી ગતિથી થશે। પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટી કાર્યો થવાની પણ આશા વ્યક્ત કરી। આજરોજ ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ રાજ્યના કર્મઠ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગાંધીધામની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે 2025નું નવું વર્ષ અને પ્રથમ જ દિવસે જે રાજ્ય સરકાર દ્વારા તરફથી આ ભેટ મળી છે તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું ગુજરાતના ગતિશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કચ્છની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું। સાહેબ, આપ જે કચ્છ ઉપર આપણો અવિરત પ્રેમ વરસાવી રહ્યા છો, જેમ મોદી સાહેબનું કચ્છ છે, મોદી સાહેબ કચ્છને ક્યારે પણ ભૂલતા નથી, એમ આપ પણ કચ્છને નથી ભૂલતા અને કચ્છને જે મહાનગરપાલિકાની ભેટ આપી છે એ બદલ કચ્છની જનતા ખરેખર નવા વર્ષની ખુશખુશાલ છે અને આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકા બનતા ગાંધીધામ શહેરનો વિકાસ પણ બમણી ગતિએ વધશે અને કચ્છનું પ્રવેશ દ્વાર છે। એ રીતે હું દરેક હોદ્દેદારો, ચેમ્બરો જેને પણ આમાં સહયોગ આપ્યો હોય એ બધાને કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશનના અધ્યક્ષ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે મહાનગરપાલિકા બનાવવા બદલ સરકારશ્રીને પણ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આપણે હવે એવી અપેક્ષા રાખીએ કે જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા બની છે ત્યારે આવનાર સત્તાધારીઓ જે છે એ પ્રજાના કલ્યાણલક્ષી કામો કરશે અને પ્રજાની જે મુશ્કેલીઓ છે તે દૂર કરવાનું કામ કરશે એવી એમની પાસેથી આપણે અપેક્ષા રાખીએ અને કચ્છની પ્રથમ મહાનગરપાલિકા બનવા બદલ ગાંધીધામ જે છે એ ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવી પણ આપણે અપેક્ષા અને આશા રાખીએ।